હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમને બધાને કેમ છે? મજામાં હશો. તો ફ્રેન્ડ, આજે હું જે બ્લાઉઝનું કટિંગ કરીને બતાવવાની છું એ કટોરી બ્લાઉઝનું કટિંગ છે. અને સાથે સાથે આની જે કટોરીનું કટિંગ છે તે એકદમ અલગ છે. યાની કે હું કેટલા વર્ષથી બ્લાઉઝનું કટિંગ કરું છું, સીવું છું, મેં કેટલા વિદ્યાર્થીઓને શીખવાડી પણ દીધું છે, પરંતુ અત્યાર સુધીમાં આવી હાવ નાની એવી કટોરી મારી પાસે આવી નથી. યાની કે મેં આ ટાઈપની કટોરીનું કટિંગ નથી કર્યું. મારા માટે પણ ચેલેન્જ હતું અને મારા વિદ્યાર્થી માટે પણ ચેલેન્જ હતું. એને તો ન જ ફાવ્યું, કેમ કે એનાથી થયું ને એટલા માટે તો એને મને આપ્યું છે. તો પછી મારે તો ક્યાં જવું, કરવું જ પડે ને. તો હવે શું કરવાનું છે? બ્લાઉઝનું માપ લેવાનું છે. સૌથી પહેલાં આપણે પાછળનો ભાગનું માપ લેવાનું છે, જે ઊભી લંબાઈ માપવાની છે. તો ઊભી લંબાઈ આપણે માપશું તો ટોટલ 14 આવી છે. જુઓ, અહીંયા 14 આવી છે. હું અહીંયા કંઈ પણ વધારો કરતી નથી, જેટલું આવ્યું છે એટલું જ માપ લેવું છું. જો અહીંયા 14ની લંબાઈ છે, તો 14ની લંબાઈ આપણે કિનારીએ લેવાની છે. તમે કોઈ પણ કિનારી લઈ શકો છો, પણ વચ્ચે નથી કરવાનું. પછી પાછળનું ગળું કેટલું આવે છે એ જોવાનું છે. તો હું પાછળનું ગળું આ રીતની માપતી હોઉં છું. તો જો પાછળનું ગળું 5નું આવે છે, જો જે રીતનું માપ આવે છે એટલું જ લેવાનું છે. એમાં કંઈ પણ વધારો ઘટાડો કંઈ કરવાની જરૂર નથી. હું જે રીતના કરું છું એ રીતના કરશો તો પણ તમારે વાંધો નહીં આવે. હવે શું કરવાનું? અહીંયા જે તમે 2 ઇંચનો ગાળો છોડવાનો છે. નીચે તમે જ્યાં ગળું લીધું છે અહીંયા અને ઉપર ગળું લીધું છે અહીંયા, યાની કે ઉપરનો શોલ્ડરનો ભાગ, નીચેનો શોલ્ડરનો ભાગ ત્યાં છે. હવે શોલ્ડરનો ભાગ લેવાનો છે કે શોલ્ડરનો ભાગ કેટલો લેવાનો છે એ તે અહીંથી જ્યાં શોલ્ડર લેવાના છે ત્યાંથી ગળાના ભાગમાં ચાપડો રાખવાનો છે અને આવી રીતે મેજર પટ્ટી રાખવાની છે. 3.5નું આવે છે તો 3.5નું આપણે શોલ્ડર લઈ લઈશું અને 2 ઇંચનું ગળું આવે છે એટલે 2 ઇંચનો ગળાનો ગાળો છોડવાનો છે. હવે નીચે કમરની લંબાઈ કેટલી છે એ માપવાની છે. તમે મારા વિદ્યાર્થી હશો કે મારા સબસ્ક્રાઈબર હશો તો તમને ખબર થશે કે હું આ ટાઈપથી જ તે બ્લાઉઝનું માપ શીખવાડતી હોઉં છું. તો જેટલું આવ્યું છે એમાં 2 ઇંચ એડ કરવાના છે અને પ્લસ એમાં શું કરવાનું છે, તેના અડધા કરવાના છે. તો 17.5 આવ્યા તો 19.5 લેવાના છે અને એના અડધા કરવાના છે. પછી આ લંબાઈ માપવાની છે કે આ લંબાઈ કેટલી છે. આ લંબાઈ ટોટલ માપીએ તો લગભગ 9.5 જેટલી આવે છે. 9.5 આવે ત્યાં ક્યાંથી કરવાનું? અહીંથી જો આપણે જે ગોળાઈ માપી હતી ને કમરની, ત્યાંથી લઈ અને ઉપર ખાલી એક ડોટનું નિશાન કરવાનું છે. તમે મારા પહેલાંના વિડીયો જોયા હશે તો તમને ખબર થશે કે હું આ રીતનું ડોટ કરતી હોઉં છું. શા માટે ડોટ કરતી હોઉં છું? હું સીધી લીટી શા માટે નથી કરતી? કારણ કે આપણે જે ચેસ્ટની લંબાઈ છે ને તે અહીંયા આવશે. તો એ ચેસ્ટની લંબાઈ જો અહીં માપી લેવાની. હું પાછળની ચેસ્ટની લંબાઈ માપું છું. જો આ રીતે, આગળનું નથી, આ પાછળનો ભાગ છે. અહીંથી આપણે તમારે માપવાનું છે. જેટલી આપણે લંબાઈ રાખી છે ત્યાં જો આ રીતે આ રાખી અને પછી અહીંયા આર્મહોલની ગોળાઈ કરી નાખવાની. yani કે આર્મહોલ કેટલો છે? તો 4.5 જેટલો નહીં, 4.5 જેટલો આર્મહોલ આવ્યો છે. અને પછી અહીંયાથી છે ને આપણે શું કરવાનું છે? અહીંથી આપણે ચેસ્ટનું માપ લેવાનું છે. તો ચેસ્ટ કેટલી આવી છે? ચેસ્ટ આવી છે 7.5 આવી છે અને આપણે 8 કરશું અને પ્લસ અડધો ઇંચ આપણે એક્સ્ટ્રા લઈશું, પણ અત્યારે નહીં લઈએ, એ જ્યારે આપણે મેઝરમેન્ટ કરીએ ત્યારે. અહીંયા છે ને આપણે ગાળો રાખશું 1.25નો. પછી અહીંથી આપણે એના અડધા કરશું અને અહીંથી ગોળાઈ કરી નાખશું. ઉપરથી ગોળાઈ નથી લેવાની, નીચેથી ગોળાઈ લેવાની છે. હવે તમારે જે આ બાય જોઈન્ટ કરેલી છે ત્યાંથી તમારે આ રીતે માપ લેવાનું છે. જો પૂરેપૂરું માપ લઈ અને આમાંથી અડધો ઇંચ એક્સ્ટ્રા આવે છે. પહેલાં માપ લઈ લેવાનું. માપ લઈ અને જો વધારે આવતું હોય તો નહીં લેવાનું, ઓછું આવતું હોય તો ઉમેરી દેવાનું, જે રીતે મેં ઉમેર્યું છું. અહીંયા હું ગોળ કરું છું કારણ કે હજી વિદ્યાર્થી શીખી રહી છે, એને આવડતું નથી, એટલા માટે ગોળ પાછળનું પેટર્ન બરાબર છે. બીજું પેટર્ન આપણે નથી કરતા. બીજું કંઈ કરવાનું નથી. હવે કટિંગ કરી નાખવાનું છે. જો બીજું હવે કંઈ કરવાનું નથી. પાછળનો ભાગ રેડી થઈ ગયો છે. જો હવે કટિંગ કરી નાખશું. મારા વિદ્યાર્થી જોવે છે કે હું કઈ રીતે કટિંગ કરું છું, એમને ખબર જ છે, પરંતુ અહીંયા એમને એક મિસ્ટેક કરી છે. શું મિસ્ટેક કરી છે? કટોરી એમને ફાવતી નથી. બીજું કે લંબાઈ ઓછી હતી એટલે એમને મૂંઝાતા કે આટલી જ લંબાઈ આવે છે એમ. નકર અત્યાર સુધીમાં એ લોકોએ જેટલા પણ બ્લાઉઝ સીવ્યા, કટિંગ સીવ્યા છે એમની 15ની લંબાઈ આવે છે. હવે શું કરવાનું? અહીંયા જે ચોથો ભાગ આવે છે તેનો આગળના ભાગનું માપ લેવાનું છે. તો તે આવ્યા છે 3.25 આવે છે. તો 3.25 અહીંયા તમારે લઈ લેવાના છે. જો અહીંયા લઈ અને આને ભાગને વાળી દેવાનું. બસ આપણો બીજો ભાગ રેડી. એ કઈ રીતને રેડી? તો તમારે એક પેપર લેવાનું છે. જો આ રીતનું પેપર લઈ અને આ રીતે ઊંધું મૂકી દેવાનું છે. જો બંને સાઈડ મારે કિનારી તૈયાર છે. જો આ રીતની બંને સાઈડ કિનારી તૈયાર હોય તો શું કરવાનું? તમારે અહીંયા છે ને તમારે ચારેય સાઈડ આ રીતની ડ્રોઈંગ દોરી નાખવાની છે. જો જે રીતની હું ડ્રોઈંગ દોરું છું એ રીતની ડ્રોઈંગ દોરી નાખવાની છે. તાકડે છે ને સ્કેચ પેન પણ ખાલી થઈ ગયું. જો આવું પણ થાય છે. અમારે એક તો અહીંયા મળતી નથી, એમાં સ્કેચ પેન ખાલી થઈ જાય છે. પછી શું કરવાનું છે? પછી તમારે આ સાઈડ, તો જે સાઈડ આપણે બીજો ભાગ શીખીએ છીએ તો નીચેનો ભાગથી અડધો ઇંચ ઉપર લેવાનું છે અને પછી આ રીતે જ્યાં કટોરી જોઈન્ટ કરેલી છે ત્યાં સુધી તમારે લઈ જવાનું છે. તો કુલ 5 આવે છે અહીંયા
એટલે 5નો ગાળો છોડવાનો છે. પછી ઉપરનું ગળું કેટલું આવે એ માપવાનું. તો શોલ્ડરનો સાંધો હોય અહીંયાથી લઈ લેવાનો, વચ્ચોવચ્ચથી તમારે લેવાનું છે, ચાપડો ઉપર રાખવાનો છે અને બરાબર કટોરી જોઈન કરી હોય ત્યાં સુધી રાખવાનું. તો એ પણ 5 જ આવે છે. તો નીચેનું ઉપર બંને સાઈડ 5 આવે છે. હવે શું કરવાનું કે આ વચલો ગાળો કેટલો છોડવાનો, જે બાંયથી તે કટોરી સુધીનો હોય છે તે લેવાનો. જો આ રીતે લઈ અને પછી ડાયરેક્ટ મૂકી દેવાનું છે. જો આ રીતે મૂકી અને પછી જ્યાં સાંધો આવે એની ઉપર થઈ અને આવી રીતે એક ડોટ કરી નાખવાનો હોય. ત્રણેય ડોટને મિક્સ કરી નાખવાનું, એટલે કે જોઈન કરી નાખવાનું. જો આ રીતે બસ આપણે બીજો ભાગ રેડી થઈ ગયો છે. સાવ સરળ આસાન છે ફ્રેન્ડ્સ, કંઈ અઘરું નથી. ખાલી થોડીક મહેનતની જરૂર છે, પેપર કટિંગની જરૂર છે. તમે જેટલું પેપર કટિંગ કરશો એટલું તમારા હાથમાં ફિનિશિંગ આવશે, એટલી તમને ઝડપ આવશે અને એટલું તમને ઝડપથી આવડશે. એટલે પેપર કટિંગ જરૂર કરતા રહો. જો ન આવડે તો એક ફર્મો છે ને 10 વાર 20 વાર બનાવો તો આવડી જશે. પછી આપણે કટોરી ફરશું. હવે મેં તમને અગાઉથી જ કીધું હતું કે આ કટોરી કંઈક અલગ છે. કઈ રીતે અલગ છે તમે જોયું હશે કે એનું માપ કઈ રીતનું છે. સાવ નાનું એવું માપ છે. હવે આ માપ તો આપણે કરી નાખ્યા. હવે અંદરની જે ગોળાઈ છે તે 6.5ની આવે છે અને 1 ઇંચ આપણે એક્સ્ટ્રા લઈશું તો 7.5 આવશે. જો અહીંયા 7.5 મૂકી દીધા. હવે આ ભાગ છે ને એક બ્લાઉઝનો ભાગ છે ને એકદમ નાનો છે, એમાંથી આ ભાગ છે ને 5.5નો લીધો છે. હવે તમને ખબર પડશે કે હવે શું કરવું. જો અહીંયા મારા વિદ્યાર્થી મૂંઝાઈ ગયા હતા, પણ કંઈ મૂંઝાવાની જરૂર નથી. મારી પાસે અત્યાર સુધી આ પ્રકારની એકેય વાર કટોરી આવી નથી. આ પહેલી જ વાર આ ટાઈપની કટોરી આવી છે. તો અહીંયા બંને ભાગ આપણી રીતે માપ લેવાના હોય છે. તો બંને સાઈડ મારે 4 આવી ગયું હતું, કંઈ પણ આમાં તકલીફ થઈ નથી, કેમ કે મેં 2 થી 3 વાર કટોરી કરી ત્યારે આ એક કમ્પ્લીટ કટોરી થઈ. જેવો જોઈએ એવો શેપ નહોતો આવતો. માપ તો આવી જતું હતું પણ શેપ નહોતો આવતો. તો શેપ કમ્પ્લીટ હશે તો જ કટોરી સરસ થશે, નહીં તો કટોરી સારી થશે નહીં. કેમ કે માપ તો આવી જાય છે, આપણે પરફેક્ટ આપણને આવડે છે એટલે, પણ જે છે એ શું છે પરફેક્ટ શેપ આવવો જોઈએ. પછી આ રીતથી મેં તમને દેખાડું છું કે જો કટોરીનો શેપ કેવી રીતે થાય છે અને કટોરી કેવી રીતે થશે. જો આ ટાઈપની કટોરી થશે. એકદમ સરસ રીતે કટોરી થઈ. મારા વિદ્યાર્થી એકદમ ખુશ થઈ ગયા કે બેને સરસ કર્યું. હવે આપણે જે પટ્ટો છે એનું મેઝરમેન્ટ લેવાનું છે. નીચેનો પટ્ટો એકદમ સરળ છે. આખા બ્લાઉઝમાં જો કાંઈ સહેલી વસ્તુ છે તો તે આ પટ્ટો છે. જેટલા ઇંચ આવે છે એનીથી 1.5 ઇંચ અમે વધારે લીધું છે, કેમ કે મારા વિદ્યાર્થીએ જે કટિંગ કરે છે તો એમાં ઘટે જ છે, તો મેં 1.5 ઇંચ એક્સ્ટ્રા જ લેવડાવ્યું છે. પછી આમાં એક નાનો ભાગ ને એક મોટો ભાગ હોય છે. તો કોઈ એક જગ્યાએ નાનો ભાગ મૂકવાનો, કોઈ એક જગ્યાએ મોટો ભાગ મૂકવાનો. તો અહીંયા છે ને 3.5 કે 3.5 આવ્યા ને આ જગ્યાએ 4 આવ્યા. આ રીતે માપ લઈ લેવાનું. જો માપ લઈ અને આ કટિંગ થઈ ગયું. લો સાવ સહેલું છે. મારા વિદ્યાર્થી જેટલા પણ સાવ ઠોઠ વિદ્યાર્થી આવ્યા છે એને પણ આ ભાગ એકદમ સરળ રીતે આવડી ગયો છે. હવે જે મેઇન વસ્તુ છે તે છે બાયનું કટિંગ કરવાનું. તમે કટોરી કટિંગ તો જોઈ જ લીધું છે. કટોરીનું કટિંગ કઈ રીતે કર્યું છે એ જ અઘરું હતું, બીજું કાંઈ અઘરું હતું નહીં. તો બાય કેટલી આવી છે એમાં આપણે કેટલા લઈશું, 5.5ની આવી છે તો 1.5 ઇંચ એક્સ્ટ્રા લેવાના છે, એટલે 7ની થઈ. 7 ઇંચ આપણે બાયનું લીધું છે, 1.5 ઇંચ એક્સ્ટ્રા લીધું છે. હવે શું કરવાનું છે તો હવે જે આપણે જે ગોળાઈ છે તે લેવાની છે. જો મેં આની પહેલાં પણ એક વિડીયો બનાવ્યો હતો, એમાં બાયનું શરીરનું માપ લઈ અને બાયની કટિંગ શીખવાડ્યું છે. વિડીયો ન જોઈએ તો પ્લીઝ જોઈ લેજો, એમાં પરફેક્ટ રીતે શીખવાડ્યું છે. મારા વિડીયોમાં મોસ્ટ ઓફ હું જે રીતે કટિંગ કરું છું એ જ રીતે હું તમને શીખવાડતી હોઉં છું. પણ ભૂલ તમે ઓનલાઈન ઓફલાઈનમાં ફેર એટલો છે કે અહીંયા હું પ્રત્યક્ષ હોઉં છું, હું તમારું માપ જોઈ શકું છું કે તમે કઈ ભૂલ કરો છો, અને ઓનલાઈનમાં એ જોવાતું નથી. આટલો જ ફેર હોય છે. પછી આ રીતે માપ લઈ લેવાનું, માછલી આપણે દોર્યું હોય ત્યાં, અને કેટલું ઘટે છે કેટલું ફિટિંગ આવે છે ત્યાં આ રીતના ડોટ કરી નાખવાનું. થોડુંક જ એક્સ્ટ્રા હતું, વધારે એક્સ્ટ્રા હતું નહીં. હવે અહીંથી આપણે માછલી આકાર દોરી નાખશું. આના માટે પણ તમને માછલી આકાર ન આવડતો હોય તો આર્મહોલ શેપનર ઓનલાઈન મળે છે, તમે જરૂર ખરીદ લેજો. કેમ કે મારા આ જે વિદ્યાર્થી છે એને આ આર્મહોલનો શેપ આવડતો જ નથી. 4 મહિના થઈ જાય તો પણ આ આર્મહોલનો શેપ આવડતો, એનાથી પરફેક્ટ નથી થતો. જેવો જોઈએ એવો નથી થતો. આવડે તો છે પણ જેવો જોઈએ એવો નથી થતો. એટલા માટે એની માટે થઈને મારે આર્મહોલનું શેપનર મંગાવવું પડ્યું ઓનલાઈન. હવે આપણે કટિંગ કરી નાખશું. જો એટલે હા, તમારે પણ જો એ ખરીદવું હોય તો હું અહીંયા મેન્શન કરી નાખીશ, જરૂર ખરીદ લેજો. આર્મહોલનું શેપનર સોરી ઉતાવળથી બોલું છું એટલે ભૂલ થાય છે. હવે આ રીતનું કટિંગ થઈ ગયું છે. જો અને અહીંયા કટ કરી નાખવાનો. આપણે 1 થી 5 ભાગ રેડી થઈ ગયા છે. જો આ પહેલો ભાગ છે, બીજો ભાગ છે, ત્રીજો ભાગ છે, ચોથો ભાગ છે અને 5મો ભાગ છે. હવે આનું કટિંગ છે ને હું તમને કાપડ ઉપર કટિંગ કરીને પણ બતાવું છું, કારણ કે મારા વિદ્યાર્થીના આ બ્લાઉઝ લઈને આવ્યા હતા, એને નહોતું આવડ્યું, એટલે પછી એના હાથે જ તે મેં બધા ફરમાં મુકાયા છે. જો આ રીતે ફરમાં મુકાવી દીધા છે.